ભરૂચની દૂધધારા ડેરીની આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈને ભાજપના મેન્ડેટને અવગણીને પેનલ ઉતારનાર ધારાસભ્ય અરુણસિંહ રણાએ તેઓ પર ઘનશ્યામ પટેલના આક્ષેપોને નકારી કાઢી પશુપાલકના આગ્રહથી તેઓએ ચૂંટણીમાં પેનલ ઉતારી હોવાનું પુનઃ એકવાર કહ્યું છે। ભરૂચ જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ દૂધધારા ડેરીની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે। આ ચૂંટણી પૂર્વે અંતિમ કલાકોમાં પણ આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર ચાલુ રહ્યો છે। વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના રાજકીય મહત્વાકાંક્ષાના આક્ષેપોને અરુણસિંહ રણાએ નકારી કાઢી 2008ના તેઓએ જ તેમને દૂધધારા ડેરીના ધુરા સાંભળવા કહ્યું હતું અને હવે પશુપાલકો અને ડિરેક્ટરોની રજૂઆતના પગલે તેઓએ ચૂંટણીમાં પેનલ ઉતારી હોવાનું કહ્યું હતું। આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે આવતીકાલે દૂધધારા ડેરીના મતદારો કોને વિજેતા બનાવે છે તે જોવું રહ્યું। દવેઠા ધનજીભાઈની દીકરી એ આખી મંડળી બનાવેલી છે। એ ભરૂચ જિલ્લાનો સોશિયલ લીડર છે। એની દૂધ મંડળીમાં સવારે 150 લીટર આસપાસ આવે, સાંજે 150 લીટરની આસપાસ આવે। પશુપાલકોની વ્યાખ્યામાં ગામની વસ્તીના ધોરણે ખેતીવાડી અધિકારીના દાખલા પણ મારી પાસે છે। કેટલી ગાય છે, કેટલી ભેંસ છે, એ જ પ્રમાણેનું દૂધ છે। વર્ષના ડેટાની એવરેજ 300ની અંદર જાય પણ વધારે ના જાય। પછી તેનું ટેન્કર નાખવાનું કઈ છે, એમને ટેન્કરો હળદર અમે 4 મંડળી ઊભી કરી અને ઘનશ્યામ પટેલને નાખવાનો છે, અરુણસિંહને નહીં। અને ગંગોત્રી ફાર્મ ગાડીઓ ઉપર મોટા અક્ષરે લખાઈને આવે જ, રજીસ્ટ્રેશન કરાવેલું છે। નિયમના આધારે અમારી ડેરી ચાલે જ। એમની ઈચ્છા થાય તો ડેરી ઉપર ઇન્કવાયરી કરાવી દે, દૂધ અને પાણી કરી દે ભાઈ, પણ અમારી ઇન્કવાયરી એક મંડળીએ 10 કરોડનો કેસ કરેલો જ રાજપીપળા પોલીસ સ્ટેશન પર છે। એક ધનજીભાઈ ને અરુણસિંહ ને કઈ મંડળીને વગોવાની કર્યા। તમે ભાજપના વાગરાના ધારાસભ્ય છો, તમારું કદ એટલું બધું વધી ગયું છે કે તમને ભાજપની જરૂર ને ભાજપને તમારી જરૂર છે? આવું બોલ્યો નથી। પહેલી એક તો છાપવામાં આવ્યું છે ના, એ જાહેરાતના રૂપે આપેલું છે, પેડ ન્યૂઝ છે। ભાજપને કોઈની જરૂર નથી, ભાજપના સિદ્ધાંતોથી ભાજપ ચાલે જ। મારો સંસ્કાર પ્રમાણે મારો અહંકાર ના હોય અને હું ભાજપનો ધારાસભ્ય છું। એ છાપવામાં આવેલું જો જૂઠ કહ્યું તમે કોઈ કાર્યવાહી કરશો વિશે? એને છોડવાના નથી। અમે કહ્યું ને કે હાઈકોર્ટ સુપ્રીમ સુધી લડીશું, ન્યાયના સિદ્ધાંતોથી અમે લડીશું, પાછા નથી હટવાના। એક અરુણસિંહ નથી, 100 અરુણસિંહ છે લોકો અચ્છા, એની પાછળ। આજે મનસુખ અસર હાલમાં જ નિવેદન આપ્યું છે કે આ ડેરી ઇલેક્શનમાં જેના પાસે જેટલા વધારે રૂપિયા છે એ જીતશે। આપનું વિસ્તાર કે શું પરિણામ આપશે આપનું પેનલ? મનસુખલાલ એમની સ્ટાઇલે જે બોલ્યો તે સાચું જ બોલ્યો છે। એની પાસે રોજનું દૂધ આવતું હોય 3.5 લાખ લીટર દૂધ, એટલે એ તો વેચે જ ભાઈ। હું તો એના માટે ગરીબ જ છું, મારી પાસે કઈ મળે ના। એટલે તમે માનો છો કે ઇલેક્શનમાં પૈસાનો વ્યવહાર ચાલે? નહીં, હવે ઇલેક્શનમાં પૈસા ચાલે કે પ્રજા ચાલે તો ભગવાનને પૂછવું પડે કાલે। જીત માટે કેટલા આશાવાદી છે? હું જીતવાનો છે ભાઈ જીગરભાઈ। તમારી લાગણી, તમે પ્રશ્ન પૂછ્યો છે તે સાચો જ। જુઓ પરિણામ આવે એટલે તમે જ બધા મારી પાસે ઇન્ટરવ્યુ લેવા આવજો, અને હારી જઈશ તો વઠ્ઠી વાત સ્વીકારીશ કે મારી અંદર કઈ ખામી છે કે હજુ પ્રજાને વેઠવું છે, પણ વેઠવું નહીં પડે। મને શિવજી પર ભરોસો છે। પ્રથમ કામગીરી કરી છે જીત ભાવ પછી વરોનો ભાવ ફેર આપવાનો છે। ખેડૂતોને ભાવ સારા મળવા જોવે। અમિત શાહની જે દ્રષ્ટિ છે સહકારથી સમૃદ્ધિ, એક ગામ ઉપર દૂધ મંડળીના ધારકો ઘેર બેઠા પૈસા ઉપાડી શકે, બેંકો આપે, બેંકો પણ પારદર્શક વહીવટ કરે, મંડળીનું પણ સિસ્ટમ કોર બેન્કિંગ બને। અને અમિત શાહજીએ આખા ગુજરાતમાં એ કામ પૂર્ણ કરેલું છે। ફક્ત ભરૂચનું 33%, 40% ડેરીએ નથી કર્યું।
ભગવાનને પ્રાર્થના કરીએ કે ડેરીનું કામ અમે સંપૂર્ણ પૂરું કરીએ. અમિત શાહજીનું સપના અમે કરીને રહીશું. આપનું અને જિગ્નેશભાઈનું કહેવા પ્રમાણે કે ભાઈ ઘનશ્યામભાઈ ભ્રષ્ટાચારમાં ગારાડૂબ છે, તો ભાજપે એમના 12 સભ્યોને જે મેન્ડેટ આપ્યું એવું કહેવાય કે ભાજપ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. હવે એ તો પ્રશ્ન પાટીલ સાહેબને પૂછવો પડે, હું તો નાનો પડું. 2027 વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જ એમ કહી શકાય કે દૂધધારાએ 8 થી 9 જેટલા દાવેદારોના એમએલએ ના દાવેદારોના ભોગ લીધા સસ્પેન્શનમાં. તો ફરી હવે શું એના પછી? કોઈનો કોઈ ભોગ લેતું નથી. પ્રજા સુપ્રીમ છે, પાર્ટી સુપ્રીમ છે, એમાં મારે પડવું નથી. દૂધધારા ડેરીમાં હું પોતે એઝ એ જિજ્ઞેશ પટેલ તરીકે ડિરેક્ટર હતો ને, પણ મારા ઘરેથી મારા વાઇફ ડિરેક્ટર પદે અત્યારે ચાલુ છે, જે ચાલુ બોર્ડમાં છે. અને પેનલ ઉતારવાનું મૂળ કારણ છે જે સભાસદોને પોષણક્ષમ ભાવ મળવા જોઈતા હતા અને ભાવ ફેર મળતો નહોતો, એના લીધે પેનલ ઉતારવાનું મુખ્ય કારણ. જિગ્નેશભાઈ, તમે કેવું વિચારો છો? દૂધધારા ડેરીમાં કેટલું કૌભાંડ હશે ને દૂધધારા ડેરી પર ખાસ તો દેવું કેટલું છે? ગઈ સાધારણ સભામાં વાર્ષિક અહેવાલમાં છે 154 કરોડનું દેવું વાર્ષિક અહેવાલ બોલે છે. અને ભ્રષ્ટાચારની વાત કરીએ તો ટોટલ મારવું પડે કે શું પરિસ્થિતિ થઈ, એના આધારે અત્યારે કોઈ આંકડાકીય કહી ના શકાય. તમે ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં એક 10 કરોડ ઊંચા પદની ફરિયાદ છે, શું છે અને કેટલા ચેક રિટર્નો છે? ગરુડેશ્વરની જે પોલીસ સ્ટેશનની વાત છે, ઊંડવા સાકર ગામ છે ત્યાં, અને ઊંડવા સાકર મંડળીના ચેરમેને એમની મંડળીમાં કે ઘનશ્યામભાઈએ એવું એમનું કહેવું છે કે કરોડો રૂપિયાનું દૂધ એમની મંડળીમાં ભર્યું છે અને એ કરોડો રૂપિયા એમને મંડળીમાં એમને કીધા વગર એટલે ચેક પર બારોબાર સાઇન કરાવીને એમની પાસેથી લઈ ગયા છે. ને એ પ્રકારનો કેસ ઊંડવા સાકર મંડળીએ ગરુડેશ્વર પોલીસ મથકમાં નોંધાવેલો છે. નામદાર હાઈકોર્ટમાં એવા કેવા કેસો પેન્ડિંગ છે હજુ દૂધધારા ડેરીને લઈને? હાઈકોર્ટની અંદર તો જે આ બધી તપાસો એમને ઉપર જે ચાલી છે ને એ બધા કેસોના આધારે હાઈકોર્ટની અંદર જે પિટિશનો દાખલ થઈ હતી જે આ ઇન્ક્વાયરીના ડિલે થવાના કારણે, એ બધા હાઈકોર્ટમાં કેસો ચાલે છે. ભરૂચ જિલ્લાના જે દૂધની મંડળીના લોકો છે એની કરતા વધારે દૂધ બહારથી આવે છે એવું અત્યારે પત્રકાર પરિષદના આક્ષેપ હતો, એ બાબતે શું માનવું? તમને કહું કે 2020ના ઇલેક્શનમાં 341 મંડળી ક્વોલિફાઈડ હતી ને અત્યારે 296 મંડળી ક્વોલિફાઈડ છે. 5 વર્ષમાં આપણે એવું કહીએ છીએ, દૂધ સંઘ એવું કહે છે કે અમે 5 વર્ષ પહેલા દૂધની પરિસ્થિતિ શું હતી, ડેવલપમેન્ટ શું હતું, અને 5 વર્ષમાં અમે અત્યારે ક્યાંથી ક્યાં દૂધ સંઘને પહોંચાડ્યું છે. દૂધની મંડળીઓ જો ક્વોલિફાઈડ દૂધ ના થતી આપતી હોય તો પછી દૂધ આવે છે ક્યાંથી? એક મોટો સવાલ છે. મુંબઈમાં જે મિલકત લીધી છે એમાં તમે કીધું કે મોટો કૌભાંડનો આક્ષેપ કર્યો, એ મુદ્દો શું છે? ખરીદવું એ પ્લાન જૂનો પ્લાન ચાલુ પ્લાન હતો અને એ પ્લાન 32 કરોડનો લીધો છે અને એને રિનોવેશન કરવા પાછળ 100 કરોડની ઉપરનો ખર્ચો કરેલો છે. ઓલરેડી બિલ્ડિંગ છે, ચાલુ પ્લાન્ટ હતો, ચાલુ પ્લાન્ટ અમે લીધો છે દૂધ સંઘે, અને દૂધ સંઘે લીધા પછી રિનોવેશન પેટે 100 કરોડની ઉપરનો ખર્ચો કર્યો છે. એ વિશેની જે ફરિયાદ દાખલ કરી છે તમે? વાંધા ઉઠાવેલો છે? એટલે બોર્ડની અંદર વાંધો ઉઠાવેલો છે અમે, જે તે બોર્ડના સભ્યો હતા અને એની અંદર જે પાસ કરવાનું હોય છે એની અંદર લેખિતમાં આપેલું છે કે આ યોગ્ય નથી. એના અત્યારે ચૂંટણી વખતે આ આખો મામલો ઉભર્યો છે ભ્રષ્ટાચારનો, અત્યાર સુધી આ અવાજ કેમ દબાયેલો છે? આ વાત 2022-23ની સાધારણ વર્ષની જે વાર્ષિક સાધારણ થયેલી 24માં ને વાર્ષિક સાધારણ સભાની અંદર આ બધા 2000 સાધારણ સભાની અંદરનો મુદ્દો ઉઠાવેલો હતો. હા, બોર્ડમાં જ ઉઠ્યા જ હોય ને એના આધારે પછી સાધારણ સભામાં પબ્લિક પણ એ રીતના ઉઠાવતી હોય. આ વાત આજની ઇલેક્શન પૂરતી નથી, છેલ્લા 2-3 વર્ષથી આની પાછળ કામ ચાલી રહ્યું, આની વાત થઈ રહી છે. આટલો બધો ભ્રષ્ટાચાર હોવા છતાં પણ ઘનશ્યામભાઈ ચેરમેન પાસે બિરાજમાન છે, કોના આશીર્વાદથી આવું થઈ ગયું? એ આશીર્વાદ તો હવે ઘનશ્યામભાઈને જ ખબર ને. જે અમારા જે બોર્ડની ને સભાસદોની જે રજૂઆત હતી અત્યારે અમે રજૂઆત કરીએ છીએ, બાકી આશીર્વાદ તો બધાના હોતા જ હોય છે. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाओ नया फोन के भाई पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाओ? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा.
कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी। विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए।